कि आपकी लाडली मेरी कठपुतली है और मैं उसका भगवान। હું માણસ નથી, રાક્ષસ છું। કેમ છો દોસ્તો? આપણી ચેનલ પર ગુજરાતી ફિલ્મો વિશે જ વાત થતી હોય છે, પરંતુ આપણી જ ભાષાની ગયા વર્ષની સૌથી ખતરનાક ફિલ્મ વશ પરથી બનેલ અજય દેવગન અને આર માધવનની ફિલ્મ શૈતાનનું ટ્રેલર આવી ગયું છે, એટલે થોડી વાત કરવાની ઈચ્છા થઈ છે। શૈતાનનું ટ્રેલર તમે જુઓ તેના પહેલાં એકવાર વશનું ટ્રેલર જરૂર જોઈ લેજો। અજય દેવગન બીજી ભાષાની જ્યારે રીમેક કરે છે ત્યારે ખૂબ ધ્યાન રાખે જ છે। શૈતાનમાં પણ આ વસ્તુ દેખાય છે। જાનકી ફરી એકવાર ચેલેન્જિંગ રોલમાં જામી રહી છે। ટ્રેલરમાં એન્ડમાં જે સીન્સ બતાવવામાં આવ્યા છે તેને બાદ કરતાં લગભગ મોટાભાગનું ટ્રેલર વશ જેવું જ છે। એ પછી ચાની પત્તીવાળો સીન હોય કે પોતાની જાતને લાફો મારતી જાનકી હોય, દરેક સીન વશની યાદ અપાવે છે। અજય, માધવન અને જ્યોતિકા ત્રણેય પોતપોતાના પાત્રોમાં સેટ થાય છે। બીજીએમ પણ જોરદાર લાગે છે। છતાં 2-3 વખત ટ્રેલર જોયા બાદ જે ડર હિતેન કુમારે પ્રતાપના પાત્રમાં ઊભો કરેલો તે મિસિંગ લાગી રહ્યો છે। હું માણસ નથી, રાક્ષસ છું, આ એક જ ડાયલોગ હિતેન કુમારનો સ્કેલ બતાવે છે। એની સામે માધવનનો ડાયલોગ આપકી લડકી મેરી કઠપુતલી હૈ ઓર મેં ઉસકા ભગવાન એટલી ઇમ્પેક્ટ ઊભી કરતો નથી। માધવન ગમતીલો કલાકાર છે, છતાં ટ્રેલરમાં હજુ જેવી પ્રતાપની આભા ઊભી થઈ હતી તે નથી થતી એવું પર્સનલી લાગ્યું। જોકે કદાચ તેનું કારણ વશ ફિલ્મ માટેનો પ્રેમ હોઈ શકે। જોકે એન્ડમાં જે માધવનનો લુક છે તે ડરામણો કહી શકાય તેવો જરૂર છે, અને ફિલ્મમાં માધવન હજુ વધારે પાવરફુલ હશે જ। ટ્રેલર પરથી એટલું ચોક્કસ કહી શકાય કે ફિલ્મનો ક્લાઇમેક્સ વશ કરતાં કદાચ વધારે ડાર્ક હશે। બસ ખાલી એક ઈચ્છા છે, શૈતાન એ ગુજરાતી ફિલ્મ વશની ઓફિશિયલ રીમેક છે, અને જાનકી બોડીવાલા એ જ છોકરી છે જેણે ગુજરાતી ફિલ્મમાં એટલું જબરજસ્ત પરફોર્મન્સ આપેલું કે હિન્દીમાં પણ તેને રિપીટ કરવામાં આવી છે। આ વાત નેશનલ લેવલે ચર્ચાવી જોઈએ। આ ફિલ્મ 8 માર્ચના રોજ રિલીઝ થવાની છે। આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરે તેવી આશા, જેથી બીજી ઘણી સારી ગુજરાતી ફિલ્મો માટે નેશનલ લેવલે નોંધ લેવાય। તમે શૈતાનનું ટ્રેલર જોયું? વશ સાથેની સરખામણીમાં તમને શું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો। સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે। જય જય ગરવી ગુજરાત।